મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ક્યારના ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા અને કામ બામ બધું થઈ ગયું છે ઘરનું મસ્ત. અને કાંઈ નહીં, રોહિતને એ લોકો ક્યાં છે કામ પર અને મમ્મી અહીંયા બેઠા છે બહાર. તો અત્યારે 8:50 થઈ ગઈ છે અને કાંઈ નહીં, બસ મળે થોડી વારમાં. જ લાગે છે વરસાદ આવશે એવું, થોડાક વાદળ છે પણ નક્કી નહીં. રોજ સવારે વાદળ થાય પણ વરસાદ નથી આવતો. તો અત્યારે 11:30 થઈ ગયા છે અને રીંગણા બટાટાનું શાક બનાવી નાખ્યું છે. આમ રસ. આ લોકો એમ કહે તમે તો રોજ રસ ખાઓ. બીજો ધંધો નથી, એમાં કેરી પડી છે તો બગાડ નાખવાની છે. ખેતમાં જાય ને ખોટી નાખી દે. સીઝન રહીને પાછી. સીઝન છે એટલે રોજ બપોરે ખાવાનું, હા, રાત્રે નહીં ખાવાનું, બપોરે ખાઈ લેવાનું. તો કાંઈ નહીં, રોહિતને એ લોકો કામ ઉપર છે, હમણાં 12 વાગે આવી જશે. શાક બનાવી નાખ્યું છે, રસ કાઢી નાખ્યું છે, હવે ખાલી રોટલી કરવાની છે તો થોડી વાર રહીને પછી કરી નાખશું. તો ગાઈઝ અત્યારે 4:30 થઈ ગયા છે અને કાંઈ નહીં, બસ જમી કરીને સુઈ ગયા હતા. હું ઉઠી ગઈ છું. રોહિતને એ લોકો પાછા કામ ઉપર જતા રહ્યા છે અને તડકો છે, થોડોક છાંયો છે, થોડાક વાદળ છે એવું છે. ને ઉર્વી આવી છે તો ઉર્વીએ ઉઠાડી મને કે ઉઠો એ ગઈ, આમ વ્યા જઈને પછી પૂજો. આમ બે થઈ પછી તમારે ખોવાનું છે. 2-3 દિવસ થઈ ત્યારે તમે ઉઠો પછી પૂજો તમે પાછા આમ બે થઈ એટલે હે. અને મમ્મી ચા બનાવે છે અંદર. એમ બે સા બનાવવાનું કીધું, બે બનાવી નથી, બેન પીવી નથી એટલે મારે એમ કીધું તું તમે? તો કાંઈ નહીં, બસ જો આવું છે અત્યારે. ચા પાણી પી લઈ. આવે ઊંઘ આવે છે, ઊંઘ. તો અત્યાર લગી તો સુતા હતા તમે. પણ અત્યારે લગી એટલે કેટલા વાગે હોતી ખબર? હું 2-2:30 વાગે હોતી. 4 વાગે 2 કલાકની ઊંઘ થઈ ગઈ, હવે હાલે. તો કાંઈ નહીં, બસ મળીએ થોડી વારમાં. અત્યારે 6 વાગ્યા છે. આવ્યો ઘરે, નાખ્યો, ફ્રેશ થઈ ગયો અને ભૂખ લાગી તો આવતા હોય મેગી કરતી હતી. મને હા, તો પછી હું મેગી લઈ આવ્યો. તમે શું કીધું? હો. મેગી ખાવી એમ. તો કંઈક ક્રિસ્પી અહીંયા ગામડામાં કંઈ મળે ને એટલે મેગીથી કામ હલાવવું પડે. તો ગાઈઝ અત્યારે 6 વાગી ગયા છે અને અમે લોકો 2 જણા મેગી ખાવા બેઠા છીએ. મસ્ત મેગી બની ગઈ છે. તો ચાલો બધા મેગી ખાવા. તો ગાઈઝ આજે દીપક મામાનું એ લોકોનું વર્ગ જમવાનું કર્યું છે. તો અમે તો બટાટાનું શાક બનાવ્યું છે, ગલકાનું શાક બનાવ્યું છે, બનાવ્યું છે, રોટલી બનાવે છે. કાંઈ નહીં, બસ જો બધું જમવાનું બની ગયું છે. બસ થોડી રોટલી જ છે. એ લોકો આવો પછી જમવા બેઠાડી દઈશું તો મને થોડી વાર. તો ગાઈઝ અત્યારે 9:10 થઈ ગઈ છે. અમે લોકો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી અને ઉર્વી બે વાસણ કરે છે. વાસણ કરો છો એમ ને? ઠીક. આયુષ અહીંયા છે. પાણી પીનું વાત ચાલો. રોહિત અહીંયા બેઠા છે. આજે કેમ બહાર? એવું છે એમ ને? સરસ. બહાર આવીને ગેમ રમો છો એમ ને? The next day. તો બધાને મારા સુપ્રભાત. હું ઉઠી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું. એ સુપ્રભાત કીધું તો દાંત કાઢે. તેમાં કંઈ ખોટું છે, ગુજરાતી થઈ તો સુપ્રભાત જ કહીએ ને. ગુડ મોર્નિંગ તો જે વિદેશમાં રહેતા હોય, બહાર સિટીમાં રહેતા હોય એ બોલે, અમે તો સુપ્રભાત બોલી. ને અત્યારે વાગ્યા છે 8. તો જઈ નીચે નાસ્તો વાસ્તો કરી પછી અમરેલી જવાનું છે દવાખાને લઈને પણ ચેકઅપ કરાવવા અને બહારનું વાતાવરણ કંઈક આવું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા છીએ અને એકચ્યુઅલી આપ મોઢા ઉપર હાથ કેમ રાખો છો? એમ લિપસ્ટિક લિપ ગાર્ડ પરથી લગાડી હોતી છે એટલે એવું છે. તો ગાઈસ તો તમે આને નહીં ઓળખતા હોય? બહુ ઝાઝા દિવસ થઈ ગયા ને, 20-25 દિવસ એટલે ઓળખતા બંધ થઈ ગયા હોય. કોઈ એને ઓળખતું જ નથી, આવતું જ
સંજય આ આવ્યા અમારા દીપક કાકા છે હાજર નરવા નથી દુઃખમાં ભેળાઈ ગયેલા છે કેમ દીપક કાકા કઈ 10 વાગી ગયા છે અને અમે આ ઘરે છીએ અને મારા દીના પપ્પા ને રોહિતબેન બધા અને પાછળ દાડો છે ત્યાં ગયા છે તો ભાભીને ખંભો સાપી દે છે અને આ પૂર્વીબેન બેઠા છે અહીંયા ભેગા થઈ ગયા છે આ તો આ ઘડીએ ઘડી આવશે તમારા વ્લોગમાં આ ભાઈ છે ને ક્યારના છે આ વ્લોગમાં આવવામાં શરમાય છે કેમ શરમા છો એટલે શર્માવાનો સવાલ નથી કા યો તો મૂકી દે ઉતારે મામા અમાર ઘરે આવવાનું કઈ कुछ कहना नहीं मुझे કેમ बात तो नहीं करो મામા દબાનો કે सब्र कई दो संपला वजन वाला नहीं बाकी बाटा में संपला यहाँ बोल મામા બાકી એમ છે ને ક્યાં જો આટું વ્યવહારથી ગાડે આવતા ને ગાઈ અત્યારે અમે નીકળ્યા છીએ બાર રસ્તા ઉપર હાલવા વાડીએ અને આગળ વિશાલમાં સેતન છે પાછળ બધા આમ જો સામે જો સામે સામે એ સામે વાહ જોયું હે વાહ વાહ આમ તો સામે સામે લાઈટ 9 અને 45 અમે અત્યારે બેઠા હતા હું રમવા આનથી રમતા હતા તો ગાઈસ એમાં એવું હતું કે બપોર પછી બ્લોગ ઉતરવાનો હતો કારણ કે બહુ જ્યાદા મહેમાન આવતા હતા જતા હતા એટલે અને આજે મારા નણંદ ને એ લોકો આવ્યા છે તો જમી કરવી લીધું છે અને બધા બેઠા છે ઉપર તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.